પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. પ્રભુના તમામ સેવકોને એક નાનો મેસેજ હું આપવા માંગુ છું. જેટલા ઈસુ ખ્રિસ્તના નામ પર સેવા કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખાય છે, તેઓને તમામને એક નાનો મેસેજ આપવા માંગુ છું. લૂકની લખેલી સુવાર્તાના 9મો અધ્યાય અને 49 થી લઈને 50 કલમ સુધીમાં હું તમારા ધ્યાનને લઈ જવા માંગુ છું. યોહાન નામના વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, અમે એક વ્યક્તિને તમારા નામથી દુષ્ટ આત્માઓને કાઢતા જોયો, એટલે કે તારા નામથી સેવા કરતા અમે જોયો, અને તેમને અમને અટકાવ્યો, તેમને અમે મના કરી, કેમ કે તે આપણી સાથે ચાલતો નથી. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સરળ જવાબ આપ્યો, જે આપણા વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે, કેમ કે તે પણ મારા જેવું તમારા જેવું કામ કરે છે. વહાલાઓ, તમામ સેવકોને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી નાનો અથવા મોટો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સેવક જ્યારે સેવા કરતો હોય, દેવના રાજ્યને પ્રગટ કરતો હોય, સુવાર્તા આપતો હોય, શિષ્ય બનાવતો હોય, મંડળીની સ્થાપના કરતો હોય, ત્યારે તમે તેમને અટકાવો નહીં, તેમની સેવાને તમે સ્ટોપ નહીં કરો, તેમની સેવાને તમે તોડીને ભાંગી નહીં નાખો, પણ તેમને પ્રોત્સાહિત કરો, તેમને સાથ આપો, તેમને મદદ કરો. કેમ કે તે ભલે આપણી સાથે ચાલતો નથી, પણ તે પણ ઈસુ ખ્રિસ્તના રાજ્યને ફેલાવો કરે છે, એટલે કે આપણા જેવું જ કામ કરે છે. વહાલાઓ, ઘણીવાર જ્યારે હું મારા આસપાસના વિસ્તારોમાં નવસારીમાં જોઉં છું, તો નાનામાંથી નાનો જ્યારે સેવક મંડળ સ્થાપના કરતો હોય, સુવાર્તા પ્રગટ કરતો હોય, શિષ્ય બનાવતો હોય, ત્યારે ઘણા બધા સેવકો તેમની સેવાને તોડી પાડવાના માટે બધા ઘણા પ્રયત્નો કરે, કાવતરાઓ કરે, પ્લાનો કરે છે. વાલા, હું એક બાબત તમને કહેવા માંગુ છું, ઈસુ ત્યાં એક લાઈટ આપે છે આપણને, કે તે આપણા વિરુદ્ધમાં નથી, કેમ કે તે પણ મારા નામથી બીમારોને સાજા કરે છે, મારા નામથી ભૂતોને કાઢે છે, મારા નામથી મંડળી સ્થાપના કરે છે, મારા નામથી સુવાર્તા પ્રગટ કરે છે, મારા નામથી શિષ્ય બનાવે છે, અને મારું રાજ્યને ફેલાવો કરે છે. વાલા, જે આપણે કરી શકતા નથી, તે આપણા સાથી સેવક કરે છે. આપણે જલન નહીં, પણ તેમને સાથ આપવું જોઈએ, કેમ કે તે પણ આપણા પક્ષના છે. ભલે તે આપણી સાથે ચાલતો નથી, પણ તે આપણા જેવું કામ કરે છે. જો તમે દેવના રાજ્યને સમજો, દેવની વાતોને સમજો, ત્યારે પવિત્ર આત્મા તમને અગવાહી આપશે. આ વચન પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. આમીન.